જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું છાયાની વાનગીઓમાં. આજે આપણે બનાવવાના છીએ જલ્દી બની જાય એવો કેરીનો છુંદો. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. તેને માટે મેં 1 કિલો રાજાપુરી કેરી ધોઈને લીધી છે. તો આપણે પહેલાં એની છાલ કાઢી લેશું. કેરીની છાલ નીકળી જાય પછી આપણે કેરીને ખમણી લેવાની છે. જો તમારે કેરી નાની ખમણવાની હોય તો નાની ખમણીનો ઉપયોગ કરવાનો અને મોટી ખમણવી હોય તો મોટી ખમણીનો ઉપયોગ કરવાનો છે. મેં અહીંયા મોટી ખમણી લીધી છે. મોટી ખમણીથી આ રીતે સરસ મોટી છીણ થશે. બે કેરીને આપણે ખમણી લીધી છે તો હવે આપણે એને એક મોટા વાસણમાં કાઢી લેશું. હવે એમાં 1 ચમચી મીઠું અને અડધી ચમચી હળદર નાખી બરાબર મિક્સ કરી અને ઢાંકીને 10-15 મિનિટ રહેવા દેશું. હવે તમે જોઈ શકો છો કે મીઠાનું પાણી થઈ ગયું છે, પણ આપણે આ પાણી આમાં જ રહેવા દેવાનું છે, કાઢવાનું નથી. હવે આપણે આ છીણમાં થોડી થોડી ખાંડ નાખી અને મિક્સ કરતા જશું. અહીંયા મેં 1 કિલો કેરીની સામે 1 કિલો અને 100 ગ્રામ ખાંડ લીધી છે. જો તમે 1 વાટકો કેરીની છીણ લીધી હોય તો તેની સામે તમારે 1 વાટકો અને એની ઉપર થોડી ખાંડ લેવાની રહેશે. આમાં જ્યાં સુધી ખાંડ ઓગળી ન જાય ત્યાં સુધી આવી જ રીતે આપણે છીણને હલાવતા રહેવાનું છે. હવે તમે જોઈ શકો છો કે ખાંડ બરાબર ઓગળી ગઈ છે. તો હવે આપણે એને છુંદો બનાવવા ગેસ ચાલુ કરી અને સતત હલાવતા રહીશું.
આમાં આપણે એક તારની ચાસણી બનાવવાની છે, તો આપણે આ રીતે ચેક કરી લઈશું. હવે 2 મિનિટ ગરમ થવા દેશું એટલે એક તારની ચાસણી તૈયાર થઈ જશે. હવે ચાસણી થઈ જાય પછી છુંદાને થોડીવાર ઠંડો થવા દેશું. છુંદો તૈયાર થઈ ગયો છે, તો હવે તેમાં થોડા તજ, થોડા લવિંગ, થોડા કાજુના ટુકડા, 1 ચમચી ખાંડેલું જીરું અને 1 ચમચી મરચું નાખી બરાબર મિક્સ કરી દેશું. આમાં ડ્રાયફ્રૂટ ઓપ્શનલ છે, જો તમારે નાખવા હોય તો નાખવાના. તો તૈયાર છે રસાદાર કેરીનો છુંદો. જો તમને વાનગી પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.